ભાઈજા વગર નો મજા આવે. આમ ગળે નો ઉતરે એટલે તો એ ચા પાણી નહીં પીવે. બહુ એની તો કમેન્ટ આવે, શોર્ટ્સમાં એટલી આવે છે, વ્લોગમાં એટલી આવે છે કે તમે ક્લાસ આપણે આવું જો કે મજા આવે. હા, એ એક વસ્તુ અલગ હોય ને. બધા ઓલા બેડ ટી પીતા હોય ને, મમ્મા રાંસી બેડ બિસ્કિટ ખાય. એક કમેન્ટ એ હતી કે તમારે કેટલો ટાઈમ તેલ ચાલે છે. ગોળ જ ખવાય. તમને તો બેયને હાઢુડિયું ને ભાવે નહીં, બાકી ગોળ જેવું એકેય નહીં. સવારના 9:30 વાગી ગયા છે અને આજે આંશીબેનને રજા છે, તો એ દીપક વહેલા આવી ગયા છે. કેમ? હમણાં દીપકનું જીમે નથી થતું અને ક્રિકેટમાં એના ટાઈમે જ આવી જાય છે. આ નવો બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો ને ત્યારથી સાંજે પેકિંગ કરવું પડે, કરવું પડે, સેમ ડે બધાને કરી દે તો નેક્સ્ટ ડે ડિલિવરી કા 2 દિવસમાં મળી જાય. દૂર હોય તો 2 દિવસમાં, બાકી તો નેક્સ્ટ ડે મળી જાય છે. રાજકોટ, જામનગર બધે નેક્સ્ટ ડે મળી જાય. મોરબી 5-6 વાગ્યા પહેલા ઓર્ડર હોય તો સેમ ડે ડિસ્પેચ કરી દે. એમ તો આપણે 8, 7:30 સુધીના લઈ લઈએ છીએ. 7 સુધીના લઈ લે, પછી નેક્સ્ટ ડે થાય. કારણ કે 8 વાગે એ ભાઈ બંધ કરી દે છે એટલા. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. કેમ છો બધા? આજે તો છે ને હિયા ગઈ ને પછી હું સૂઈ ગઈ હતી. કપડાં છે ને મેં બેડશીટ કાઢ્યા હતા ને તો એ વોશિંગ મશીનમાં નાખી દીધા અને બીજા 1-2 કામ હતા ને એ પતાવી અને હું સૂઈ ગઈ હતી. કારણ કે હમણાં બપોરે મારી નથી સુવાતું. કન્ટિન્યુઅસલી મેસેજ ચાલુ હોય ને તો રિપ્લાય આપવા પડે. આપણે હવે કોકને એમ કીધું હોય કે નહીં ભાઈ તમે આમાં મેસેજ કરો, તમને મળી જશે, આમ છે તેમ છે, ને પછી ટાઈમે આપણે કરી જ દઈએ બને ત્યાં સુધી. ક્યારેક એવું થાય કે આપણે તાત્કાલિક રિપ્લાય ન કરી શકીએ, એટલે બપોરે નથી સુવાતું. એટલે આજ તો હું સૂઈ ગઈ હતી આ ગઈને પછી. કારણ કે આંસીને આજે રજા છે ને તો થોડુંક રિલેક્સ હોય, તો એ રીતનું છે. ચલો હવે નાસ્તો કરી લે. 9:30 જેવું થયું છે અને આજે મારે કિચનમાં થોડીક રજા જેવું છે, તો ચલો નાસ્તો કરી લે. બધાય નાસ્તો કરવા. રોટલી વઘારેલી, રોટલીનું શાક જે તમે કહેતા હો એની સાથે છે ચા. ચલો, હંસીબેનને આજે હોલિડે છે. કાન શું કરે તું? મહેંદી કરે તી પેનથી હાથમાં. અરે વાહ, આર્ટિસ્ટ છે મારો દીકરો. આજે હિયાને તો સ્કૂલે જવાનું હતું. કાન છે તને ગમે હિયા વગર? નહીં ઈ વગર ન ગમે. ઈ આવે તો ત્યારે બાજુ હોય ને. કા ભાઈજા વગર નો મજા આવે. આમ ગળે નો ઉતરે એટલે તો એ ચા પાણી નહીં પીવે. કારણ કે તો આવીને ઈયા એમ કે હું તારી યાર નથી બોલતી. હા, કાલે ઈયા એને નાસ્તો કરી લીધો હતો ને તો ઈયાએ કીધું કે હવે તું કાલથી કરી લઈશ ને તો હું તારી યાર નહીં બોલું. બે ભેગા કરશો? ના ના, બે ભેગા કરજો. હવે વેકેશનની મોજ છે, મોજ. અત્યારના ના છોકરાઓને તો શું કે ઘરમાં વેકેશન હોય ને એટલે કંઈક ક્લાસ જોઈન્ટ કરાવી દે ઘણા લોકો. ઘણા છોકરાઓ પેલું બારે થોડીક વાર રમવા જાય, બાકી ટીવી ને મોબાઈલ. આપણા વખતે તો આવું કંઈ હતું નહીં. તમે શું કરતા વેકેશનમાં? આખો દી ક્રિકેટ. તડકો હોય કે છાંયો, અને 20-22 દી મામાને ઘર વયું જવાનું. અરે સરસ કરી હો પણ મહેંદી તો. પણ શું બધે કરવાની છે તો જ સરસ લાગે. હાથ બગડી જાય બેટા, નો કરાય એમ, નો કરાય. કાલે રાત્રે છે ને પકોડા બનાવ્યા હતા, તો દીપકને છે ને આ દેશી સેન્ડવિચ બહુ ભાવે. એટલે એ કે મારે કાલે આની સેન્ડવિચ લઈ જવી છે, કારણ કે ટિફિનમાં રોટલી શાક કરતાં આવું બધું વધારે ભાવે. એટલે જો પીસ કરી દીધા છે, સાથે છે ચટણી ને છાશ. ચાલો, તો રીમા એક કોમેન્ટ આવે છે કે તમે મરચું ક્યું વાપરો છો? અરે બહુ એની તો કમેન્ટ આવે. શોર્ટ્સમાં એટલી આવે છે, વ્લોગમાં એટલી આવે છે કે તમે કયું લાલ મરચું વાપરો છો. આજે ફાઇનલી તમને બતાવી દઈશું કે અમે કોઈ બ્રાન્ડનું નથી વાપરતા. અમે કઈ રીતે મરચું વાપરી છીએ બતાવશે દીપક. જુઓ, આ જો અમારે વાપરીએ છીએ કોડીનાથી. આ પેકિંગ થઈને આવે છે આ મરચું.
કાશ્મીરી હોય છે ને? કાશ્મીરી લાલ મરચું જે સાવ મોડું આવે અને કલર સરસ આવી જાય. 1 ચમચી નાખીએ ને ત્યાં. અને મેઇન વસ્તુ ઈ કે અમારું પોતાનું છે, પપ્પાનો જ અમારો બિઝનેસ છે. પપ્પા દળાવે છે બધા મસાલા, હળદર, ધાણા જીરું, લાલ મરચું બધું. અને છે ને આખું વર્ષ આ મરચું છે ને આવું ને આવું લાલ રહે છે. તમે જોયું જ હશે, હમણાં 2 દિવસ પહેલાનો વિડીયોમાં બધા પૂછતા હતા. એટલે આખું વર્ષ એવું લાલ જ રહે છે. આ જસ્ટ હજી આવ્યું જ છે અમારે, હા એટલે 1-2 દિવસ પહેલા જ આવ્યું પેકિંગ. હા, આપણે લાસ્ટ વ્લોગમાં પછી મેં મૂક્યું નહોતું કારણ કે બધાને બતાવવાનું હતું, એટલે મેં મૂક્યું નહોતું. કાશ્મીરી લાલ મરચું છે અમારું, બરાબર. ઓકે, કેવું ગયું પેપર? બહુ જ મસ્ત ગયું. બધું લખ્યું છે. લેન્થી બહુ હશે, ગુજરાતી હતું એટલે. લેન્થી હતું, સપલી લીધી પછી. સરસ, ચાલો. એમાં તો બહુ વરખ થાય કા? આ ક્લાસની વચ્ચે બોલવાનું, સર સપલી. આખો ક્લાસ આપણે આવું જોવે કે મજા આવે. હા, એ એક વસ્તુ અલગ હોય ને. એટલે તો બધું છૂટું છૂટું લખ્યું કે સપલી લેવી જ છે આજે. સરસ, ચાલો. શું છે અંશી તારા હાથમાં? તો તે નાસ્તો તો કરી લીધો? મેં નાસ્તો કર્યો, મેં ચા નથી પીધી. ચા નથી પીધી પણ બિસ્કિટ તો ખાઈ લીધા. મેં ચેરો નથી ખાધો. બધું લેવાનું છે. એટલે ઈ ખાય એને જ નાસ્તો કહેવાય. બિસ્કિટ ખાધા હોય તો હાલે ને બ્રશ કરી તો પછી? બિસ્કિટ ખાઈને બ્રશ કરાય ને? ઓકે. બધા ઓલા બેડ ટી પીતા હોય ને એમાં મારા આંસી બેડ બિસ્કિટ ખાય પછી બ્રશ કરે. ત્યાં પગે અડાડમાં. ચલો હવે પાછું બ્રશ ધોઈ આવો ને પછી કરો. હાલો, માનશો તો નહીં તમે કંઈ. ચેવડો નથી ખાધો અને હજી બીજું શું નથી ખાધું, એટલે બ્રશ કરાય. ચા નથી પીધી કા? હા, ચા નથી પીધી. એટલે હવે બ્રશ કરાય. બિસ્કિટ તો હાલે કા? એ બંધ કરો ને. ચલો, ગુલાબ સિંગ તેલ આવી ગયું છે. એક કમેન્ટ એ હતી કે તમારે કેટલો ટાઈમ તેલ ચાલે છે. તો મારે છે ને 2 મહિના ઉપર ચાલે. 2.5 મહિના નથી ચાલતું, 2-2.5 મહિના. કારણ કે છે ને નાસ્તા ઘરે બનતા હોય. આજે ઈચ્છા છે સેવ કે ગાંઠિયા બેમાંથી એક બની જાય ને એક ઘઉંના લોટની પૂરી બનાવવી છે. આજે છે ને ટાઈમ છે થોડો, કારણ કે સવારે હું થોડીક વાર મોડી ઉઠું ને 15-20 મિનિટે, તોય મને બપોર ઊંઘ ન આવે. એટલે પછી તો આ કરી નાખીશ. અને એક મારે કાચ સાફ કરવા છે 2 રૂમના, તો એ થઈ જાય. કારણ કે બાકી છે ને હવે મેં એવું વિચાર્યું હતું કે છે ને આ સ્ટાર્ટ કર્યું ને પછી કે સન્ડે જ બધું આખું ઘર ડીપ ક્લીન કરવાનું. પણ હવે ઘઉં આવી ગયા છે તો કાલે બધું કરવું પડશે, એટલા માટે. અને અત્યારે સિંગતેલના ભાવ બહુ વધી ગયા છે. જે લોકોએ હમણાં ડબ્બો લીધો હશે ને એને ખબર હશે, બહુ જ વધ્યા છે ભાવ. જો બતાવું તમને આ રીતે. તમે મારી જેમ મૂકતા જ હશો, આપણે બધા લેડીઝ મૂકતા જ હોય. તો અત્યારે પકોડા બનાવવા છે ને તમે તો આ નીતરી જાય અને એક નવો ડબ્બો કાઢી લઉં. હવે આવી ગયા છે, 4 બાચકા છે. હાંસી તું શું કરે છે? છત્રી બનાવે છે? તો તને હોમવર્ક નથી આપ્યું આજે? કયા સબ્જેક્ટનું આપ્યું છે? હિન્દીનું. એમાં શું આપ્યું છે હોમવર્કમાં? ઓકે, જલ્દી હો. લખીને બતાવીશ? ઓકે, તો નહીં વાંધો આવે. યા બેનને હવે મેથ્સનું પેપર છે કાંઈ યા? 2 દી કરીશ ત્યારે માંડ પૂરું થાય. કોર્સ લાંબો છે. 9 ચેપ્ટર લખી લીધું બેટા? ઓકે, તો લખીને મને કહેજે હો બેટા. તારે કાલે સ્કૂલે જવાનું છે સન્ડે? તારે સન્ડે ચાલુ હોય કા? અને ફ્રાઈડે સેટરડે જવાનું ન હોય? ઓકે, અંશીની સ્કૂલ અમારે એવી છે. લખી લીધું? વાવ, હજી છે? અરે આ તો બહુ મસ્ત છે હો. પણ
બહુ જાજુ હોમવર્ક આપે કાં તને થાકી જતી હઈશ ને હે હાથ દુખે કે પગ માથું આ મોઢું ક્યારેય ન દુખે બોલી બોલીને હે અરે રે જો અમે પકોડા ખાઈ લીધા અને આંસીબેન માટે શું છે કેવી છે રોટલી મમ્મા નાની હતી ને ત્યારે ગોળવાળી રોટલી ખાતી આવી જ આની અંદર ખાંડની જગ્યાએ ગોળ ભરવાનો ગોળ જ ખવાય તમને તો બેયને હાઢુડિયું ને ભાવે નહીં બાકી ગોળ જેવું એકેય નહીં આ તો હજી ખાય નાની હતી ને ત્યારે ખાતી ને હજી થોડોક ખાય હિયા તો સાવે ગોળ ન ખાય અમારા ભાઈવી મજા આવી રોજ ન મળે હો ક્યારેક જ મળે હા રોજ એવી ખાંડ ખવાય જ નહીં ગોળ ખાવું હોય ને તો ખવાય બાકી શાક રોટલી જ રોજ ખાવાના આ તો 15-20 દિવસે એકવાર મળશે ઓકે મસ્ત છે એવું મીઠું મીઠું તો બહુ ભાવે પેંડા દ્યો ખાંડવાળી રોટલી દ્યો કા ચલો આ બે બેસી ગયા છે અત્યારે કુરિયર કરવા અને નવો સ્ટોક આવી ગયો છે જેની રીલ તમારી પાસે સોમવારે આવશે કા દીપક રીલ કાલે તો આ વ્લોગ આવશે ને નહીં કાલે મૂકી દે હું સન્ડે છું હું બધા તને થોડોક સપોર્ટ કરું ને આ જો નવો માલ આવ્યો છે 550 માં તમારા ઘરે પહોંચી જશે આખી પેર છે ધાબુ કોટન કા દીપક પ્યોર ધાબુ કોટન છે બેટા કાગળ તમારા ઘરે આખા ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી ફ્રી છે આ બહુ મસ્ત પેર આવી છે ચલો હું કેટલી 2-3 રાખી લઉં આમાંથી સારું છે બધું ભાઈ જેને જેને આવા જવાબ મળતા હોય ને કમેન્ટ કરજો કાંઈ ચલો ઈયા બેન અમારે થેન્ક યુ એટ ધ રૂપારેલ ફેમિલી લખવા બેસી ગયા તમને બધાને નોટ મળતા હશે જેને હેન્ડરાઇટિંગ કેવા છે કે જો મારા ઓફકોર્સ સારા છે મને ખબર છે તો યા તો હેન્ડરાઇટિંગ નહીં એમ કે કાપડ કેવું છે કાપડ તો આપણે 550 વાળી કુર્તી છે ને એના બધાના બહુ મસ્ત રિવ્યૂ આવ્યા છે અને એક સબસ્ક્રાઈબર આવ્યા હતા મુંબઈથી મળવા માટે તો અમે બંને મહિલા બહુ મજા આવી આમ તો મને ઘણા રાજકોટના અને બધા સબસ્ક્રાઈબર હમણાં હું ગઈ હતી લોર્ડ્સ હોટલમાં જેનો મેં શોર્ટ વિડીયો મૂક્યો હતો ત્યારે મને એક મોરબીના વ્યુઅર મળ્યા હતા તો બધા મળતા હોય ને તો આમ પહેલું ફીલ થાય કે જે સ્ટ્રગલ કરી છે ને લાઈફમાં એ સફળ છે જે બધા પાસેથી સાંભળવા મળે ને એ લોકો આપણા બ્લોગ જોતા હોય ને ઓપિનિયન આમ તો બધા કમેન્ટ સારી કરતા જ હોય પણ જે લાઈવમાં જે મળે ને એની આખી મજા જ અલગ હોય અને કહે છે ઘણા લોકો કે અમારે તમને મળવું છે તો હવે આપણે મીટઅપ એ રાખીશું કરશું કંઈક બધાને તેડાવવાના છે હા બધા સબસ્ક્રાઇબરને તેડાવવાના છે આપણે ક્યાં અહીં રાજકોટમાં જ હો દીપક કહે ત્યારે આપણે રાખી દઈએ મીટઅપ 30,000 તો હવે આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા 30,000 તો થઈ ગયા પણ હવે કંઈક મારે લાઈવ જવું છે કરશું હવે થોડા ફ્રી થઈ જાય ને હમણાં આ નવું ચાલુ કર્યું જ ને પછી મીટઅપ રાખીએ શું શાક છે ભીંડાનું તને ભાવે હા તારે જમવું છે હા તારી ભેગું જમવું જ થોતી ચલો જમવામાં છે મસ્ત મજાની ભાખરી ભીંડાનું શાક ડુંગળી ને તાજા અથાણા ગુંદાના ઈયા બેન માટે છે બટેટાનું શાક બરાબર અમારા અંશેના સવાલ જવાબ ચાલુ છે અડધી જ લો હા મારે અડધી ખાવાની છે ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું જય હિન્દ જય ભારત આવજો બધા